જીવનમાં. અને જ્યાં શાંતિ નથી ત્યાં સુખ પણ નથી. આપણે રૂપિયા કમાતા તો શીખી ગયા, પૈસા કમાતા તો શીખી ગયા, આપણે એમાં આપણે આપણું જીવન જીવવાનું આજે ભૂલી ગયા છીએ. કે જે મનુષ્ય જે છે એમનું કર્મ ભૂલી ગયો છે. અને પછી જ્યારે એ પૈસા જે છે કે જે પૈસાની જે લાલચ એને જાગે, અને જ્યારે એ પૈસા જ્યારે એના મનમાં એક જ ભાવ હોય કે ઝટ પૈસા કમાઈ લો, ઝટ પૈસા કમાઈ લો એમ, અને ત્યારે પછી એમનું જે કર્મ જે છે એ ભૂલી જાય. અને પછી શું થાય, એમાં ઘા ખાઈ જાય. અને પછી જાય ક્યાં? મહાદેવના મંદિરે, માં ભગવતીના મંદિરે જાય, સાધુ સંતો પાસે જાય. પણ આપણું જે કર્મ જે છે, આપણે સવારે જ્યારે ઉઠીએ ત્યારે આપણે શું કરીએ? ભગવાનના દર્શન કરીએ, સ્નાન કરીને આપણે દર્શન કરીએ. આપણે સરસ મજાનું જીવન આપ્યું છે જીવવાનું, તો આપણે એ જીવીએ. જીવન મળ્યું તો જીવતા શીખજો રે, જીવન મળ્યું તો જીવતા શીખજો રે, જીવન મળ્યું તો જીવતા શીખજો રે, જીવન મળ્યું તો જીવતા શીખજો રે. એ કરવો સાર અસારનો વિચાર, જીવન મળ્યું તો જીવતા શીખીએ રે. રાત સમય પ્રભુ સ્મરણ તો કીજીએ રે, પ્રાત સમય પ્રભુ ભજન તો કીજીએ રે. એ પ્રેમથી આ પૃથ્વીને લાગવું પાય, પ્રેમથી આ પૃથ્વીને લાગવું પાય. જીવન મળ્યું તો જીવતા શીખજો રે, જીવન મળ્યું તો જીવતા શીખજો રે. જ્યારે આપણે પથારીમાં સવારે ઉઠીએ ત્યારે આપણે આ શ્લોક બોલીએ. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ. જ્યારે આપણે સવારમાં ઉઠીએ ત્યારે આપણે પૃથ્વી માતાને વંદન કરીએ. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદર સ્પર્શ સમક્ષ્વ મે. ત્યારબાદ આપણે શું કરીએ? આપણે સ્નાન કરવા જઈએ. શુદ્ધ સ્નાન કરીને સાવધાન થઈ જવું રે, શુદ્ધ સ્નાન કરીને સાવધાન થઈ જવું રે. શુદ્ધ સ્નાન કરીને સાવધાન થઈ જવું રે, શુદ્ધ સ્નાન કરીને સાવધાન થઈ જવું રે. એ ધરવું ધરણી ધરનું ધ્યાન કરવું, ધરણી ધરનું ધ્યાન. એ ધરવું ધરણી ધરનું ધ્યાન, કરવું, ધરણી ધરનું ધ્યાન. જીવન મળ્યું તો જીવતા શીખજો રે, જીવન મળ્યું તો જીવતા શીખજો રે. જ્યારે આપણે શુદ્ધ સ્નાન કરતા હોઈએ ત્યારે આપણે આ શ્લોક બોલીએ. ગંગે યમને ચૈવ ગોદાવરી સરસ્વતી, નર્મદે સિંધુ કાવેરી, જલેસ્મિન્દમ વિધિમ ગુર. દેવના દર્શનથી જીવન દિવ્ય થશે રે, જીવના દર્શનથી જીવન
દિવ્ય છે રે. જ્યારે આપણે ઘરથી બહાર નીકળીએ ત્યારે આપણે શું કરીએ કે જ્યારે આપણા ગામમાં દેવાલયો હોય, જ્યારે આપણે ઓફિસમાં જઈએ, જે આપણા કર્મ માટે આપણે બહાર નીકળીએ ત્યારે આપણે શું કરીએ તો કે આપણે જે દેવાલયો હોય એ બધાને નમસ્કાર કરીએ. જે મંદિર આવે એ બધા જ દેવતાઓને આપણે નમસ્કાર કરવા, કે જેથી દેવના દર્શનથી જીવન આપણું ધન્ય બની જાય. અને ત્યારે બીજું ઈ કે આપણે જ્યારે નોકરીમાં તો 100% આપણે જઈએ, પણ આપણા માતા અને આપણા પિતા હોય એમને આપણે પહેલા નમસ્કાર કરવા, અને પછી જે મંદિરમાં દેવાલય, જે તમારા ગામમાં દેવાલયો હોય ત્યાં આપણે એમને પણ નમસ્કાર કરવા. પણ ભગવાન પહેલા કોનો સ્વીકારે છે કે જ્યારે પહેલા તમારા માતા પિતા, જ્યારે તમે એમને નમસ્કાર કરશો ત્યારે તમારા નમસ્કાર જે છે એ મારો મહાદેવ સ્વીકારશે. વિચાર કરો કે ગણપતિજીએ એના માતા અને પિતાને જ પ્રદક્ષિણા કરી લીધી. એમ જે ગણપતિજી હતા એમણે એમના માતા અને પિતાને પ્રદક્ષિણા કરી લીધી. જે ચારો ધામ है माता पिता के चरणों में है. પછી શું આવ્યું? સત્સંગ. સત્સંગ જીવન તારાને સુધારશે રે. 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 એ જીવરાજ જગત એક છે નિશાળ. જીવરાજ જગત એક છે નિશાળ. એ જીવરાજ જગત એક છે નિશાળ. જીવરાજ જગત એક જ છે નિશાળ. જીવન મળ્યું તો જીવતા શીખજો રે. જીવન મળ્યું તો જીવતા શીખજો રે. જીવન મળ્યું તો જીવતા શીખજો રે. જીવન મળ્યું તો જીવતા શીખજો. જ્યારે આ સત્સંગની વાત આવી કે જ્યારે આપણે રાત્રે સૂતા પહેલા ફક્ત ને ફક્ત ભગવાન એમ નથી કહેતા કે તમે મારો સત્સંગ જે છે એ તમે 3-4 કલાક કરો. આપણે સવારે પહેલા શું કર્યું? આપણે ઉઠ્યા, ધરતી માતાને નમસ્કાર કર્યા, ભગવાનની પૂજા કરી. ત્યારબાદ આપણે શું કર્યું? આપણે નાસ્તો કરીએ. નાસ્તો કરીને આપણા માતા, આપણા પિતા, આપણે એને નમસ્કાર કરીએ, પગે લાગીએ. અને પગે લાગીને આપણે આપણું જે કામ હોય એના માટે આપણે ઘરની બહાર નીકળીએ. ત્યારબાદ શું? તો કે જે આપણા ગામ હોય એમાં દેવાલયો હોય, તો જે દેવાલયો છે એ બધા જ દેવી દેવતાઓને આપણે નમસ્કાર કરીએ. પછી આપણે પાછા રાત્રે ઓફિસેથી આવીએ. આવીને આપણે શું કરીએ? સાંજની પૂજા, આરતી, આપણે આ બધું કરીએ. અને ત્યારબાદ આપણે પ્રસાદ લઈએ, જમીએ આપણે. અને જમીને પણ ભગવાનનો સત્સંગ કરવો. બીનુ સત્સંગ વિવેક ન હોઈ. રામ કૃપા બીનો સુલભ ન હોય.